ઈરાન ઇઝરાયલને આજે જ હચમચાવે તેવા સંકેત નવા યુદ્ધના ભડકારા વચ્ચે અમેરિકાએ સાથીઓને ચેતવ્યા। વિશ્વ સામે ફરી એકવાર મોટા યુદ્ધનો ખતરો ટોળાઈ રહ્યો છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અને હિઝબુલ્લાહ આજે એટલે કે સોમવારે ઇઝરાયલ પર ભયાનક હુમલો કરી શકે છે। અમેરિકાએ આ મામલે G7 દેશોને પણ ચેતવણી આપી છે। એવી પણ ચર્ચા છે કે ઈરાન હુમલો કરે તે પહેલા ઇઝરાયલ હુમલાને રોકવા માટે ઈરાન પર હુમલો કરીને તેને હચમચાવી શકે છે। એક રિપોર્ટ અનુસાર અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિંકને G7 દેશોને કહ્યું હતું કે ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ સામે સોમવારે હુમલો કરી શકે છે। બ્લિંકને ઈરાન અને હિઝબુલ્લાહ પર દબાણ વધારવા માટે અમેરિકાના નજીકના સહયોગીઓ સાથે કોન્ફરન્સ કોલ યોજ્યો હતો જેથી જવાબી હુમલાની તીવ્રતા ઘટાડી શકાય। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે હુમલાની અસરને મર્યાદિત કરવી એ યુદ્ધને રોકવાની શ્રેષ્ઠ તક છે। રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે કે બ્લિંકનના મતે અમેરિકાને હુમલાનો ચોક્કસ સમય ખબર નથી પરંતુ ઈરાન આગામી 24 થી 48 કલાકમાં હુમલા કરે તેવી શક્યતા હોવાનો દાવો કરાયો છે। અને એક અહેવાલ અનુસાર જો ઇઝરાયલ ભાળી જશે કે ઈરાન હુમલો કરવાની તૈયારીમાં જ છે તો ઇઝરાયલ ઈરાન પર સામેથી જ હુમલાની શરૂઆત કરી દેશે। અગાઉ રવિવારે સાંજે જ વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ ઇઝરાયેલના સુરક્ષા વડા સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટ, IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હેર્ઝી હલેવી, મોસાદ ચીફ ડેવિડ બાર્ને અને શીન બેટ ચીફ રોનેન બાર હાજર હતા। તાજેતરમાં જ ઈરાનની રાજધાની તહેરાનમાં થયેલા હુમલામાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયાનું મોત થયું હતું। તેમની હત્યા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરાયો હતો। જો કે આ અંગે ઇઝરાયલના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।